શીતળા સાતમ. શીતળા સાતમ એ ભારતીય ઉપખંડમાં ખાસ કરીને ગુજરાતમાં ઉજવવામાં આવતો એક તહેવાર છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસના સાતમના દિવસે ઉજવવામાં આવે છે. શીતળા સાતમનો તહેવાર આપણને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું શીખવે છે. આ તહેવાર આપણને એ પણ શીખવે છે કે આપણે આપણા આસપાસના લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે માતા શીતળાની પૂજા કરવામાં આવે છે. માતા શીતળાને રોગનાશીની માતા માનવામાં આવે છે. તેઓ રોગોથી રક્ષણ આપે છે અને બીમાર લોકોને સ્વસ્થ કરે છે. શીતળા સાતમના દિવસે લોકો માતા શીતળાની પૂજા કરીને આશીર્વાદ મેળવે છે. શીતળા સાતમના દિવસે લોકો વ્રત રાખે છે. આ દિવસે ગરમ ખોરાક બનાવવામાં આવતો નથી. લોકો માતા શીતળાના મંદિરમાં જઈને પૂજા કરે છે. માતા શીતળાની વાર્તા વિવિધ પ્રદેશોમાં અને વિવિધ સંસ્કૃતિઓમાં અલગ અલગ રીતે કહેવામાં આવે છે. પરંતુ મુખ્ય વાત એ છે કે માતા શીતળાને રોગનાશીની માતા માનવામાં આવે છે. એક પ્રચલિત વાર્તા અનુસાર એક સમયે એક ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. લોકો બીમાર પડી રહ્યા હતા અને મૃત્યુ પામી રહ્યા હતા. લોકોએ દેવી દેવતાઓની પ્રાર્થના કરી પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ત્યારે એક ઋષિએ લોકોને કહ્યું કે માતા શીતળાની પૂજા કરવાથી જ આ રોગચાળો દૂર થશે. લોકોએ ઋષિની વાત માની અને માતા શીતળાની પૂજા કરવાનું શરૂ કર્યું. માતા શીતળા પ્રસન્ન થઈ અને ગામ પરથી રોગચાળો દૂર કર્યો. ત્યારથી લોકો માતા શીતળાને રોગનાશીની માતા તરીકે પૂજે છે. જય શીતળા માતા.